મિત્રો, હું તમને મહાશિવરાત્રિ વ્રત કથા સંભળાવું છું, તો ધ્યાનથી સાંભળો એવી દરેક શિવ ભક્તોને વિનંતી, અને અમારી આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મહાવદ ચૌદશ મહાશિવરાત્રિ કહેવાય છે. આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી રાત્રે ભગવાન શંકરની બિલ્લીપત્રો વાગેરેથી 4 પ્રહર વિધિપૂર્વક પૂજા કરે ને રાતના જાગરણ કરે. તેના પર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે. એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પોરમાં ખભે તીરકામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો. આ દિવસ મહાવદ શનિપ્રેત દિનનો હતો, એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નરનારીઓ સવારના શિવ શિવ બોલતા આવતા જાતા દેખાતા હતા. પારધીને શિવ શિવ સાંભળી નવાઈ લાગી. એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો. તે તો જે સામે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ એસે કહેતો. આમ તે અજાણપણે ને મશ્કરીમાં ભગવાનનું નામ લેતો હતો. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણપણે કે મશ્કરીમાં અવળો સવળો બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે. આજનો દિવસ મહાપવિત્ર હતો. તહેવારનો અને વ્રતનો દિવસ હતો. આ દિવસ પાપ થાય નહીં, અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ આથડવા છતાં એક પણ શિકાર મળ્યો નહીં. આથી તેનાથી પાપ થતું અટકી ગયું. વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો તરસ્યો આથડ્યો હતો, એટલે અજાણપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો. મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગ આપઆપ ઊભા થઈ જાય છે. પારધીને કઈ શિકાર મળ્યો નહીં, એટલે રાતવાસો જંગલમાં જ રોકવા વિચાર્યું. બીજે દિવસે સવારે શિકાર કરી પોતે ઘર જશે એમ વિચારી તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર ચઢીને બેસી ગયો. આ બીલી વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું ને તેના પર બેઠેલો પારધી આમ તેમ હાલતો હતો, એટલે ઝાડ પરથી થોડા બીલીપત્રો નીચે ખરી પડતા હતા. વળી તે રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો ને તે બધા ઢંકાયેલા અપૂજ શિવલિંગ ઉપર પડ્યા હતા. રાત્રિના પહેલા પ્રહરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી. પારધીના ચકોર નજર તેના પર પડી. તે તેનો શિકાર કરવા પ્રેરાયો. તેને ખભા પરથી તીરકામઠું ઉતારી નિશાન તકવાની તૈયારી કરી, પણ હલનચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા. અવાજ સાંભળી મૃગલી ચમકી ગઈ. પારધીને ઝાડ પર બેસેલો જોતાએ જ તે ગભરાઈ કહેવા લાગી, હે પારધી, તીર મારીશ નહીં. હું હમણાં મારા કુટુંબીજનોને મળીને અહીં પછી ફરું છું, પછી તું મારી નાખજે. ઠીક હે, પારધીએ કહ્યું. એવી રીતે પાછું આવતું હશે? તું મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે? પી. મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાય પાછી ફરશે. પારધીએ તેને જવા દીધી. જીવતદાન મળવાથી મૃગલી હરખભેર પોતાના રહેતાણ જતી રહી. પી. રાત્રના બીજા પ્રહારે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી. ત્યારે પારધી તેને મારવા તીર કામઠું લઈને તૈયાર થયો. આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે શિવલિંગ પર ખરીને પડ્યા. પી. બીજી મૃગલીએ પણ પારધીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયો, એટલે તે કરગરીને કહેવા લાગી, ભાઈ, મને મારીશ નહીં. હું મારા કુટુંબીઓને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું, પછી મને મારી નાખજે. પી. પારધીએ કહ્યું, હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી. હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ. તે પાછી દેખાઈ જ નથી. માટે હવે તને જીવતી જવા નેવ. અપાધીને પરેંત કુડિકા પાડી કર્યો તાકનાસે લાગ્યા કર્યો. પરંતુ મગલીએ બહુ કાલાવાલા કર્યાને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું. એટલે પારધીને ભાગ્યો, પણ બેમાંથી કોઈ ના આવી. તેથી તે નિરશ થઈ ગયો અને બીલીપત્રો તોડીને નીચે નાખેવા લાગ્યો. બસ, પરંતુ ગિનતી હવે તને જીવતી જવા નેવ. એક પરંતુ અભાવેને જની સાહા સાહા, તો પરંતુ અભ્યા માકી પાત તો ને નાખે.
મામા તારી જ પ્રહરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવીને ચડ્યો અને ઝાડ પર બેઠેલો પારધી તેને મારવા તીર કમઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. તે સાથે પીપ પર બેઠેલો પારધી કર્યો ને આ સાહા થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. હસી પરંતુ બાકી પાત્રા વાખી સે કોકલ કે પાખી ના આવે અને 4 દિવસ વાખી સે કોકલ કે પાખી ના આવે. હસી પરંતુ પીપ આકર પડ્યા. એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવીને ચડ્યો અને ઝાડ પર બેઠેલો પારધી તેને મારવા તીર કમઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. બાકી આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. હસી પરંતુ બબા તાયા બાક પાણી કાપેના પાવાના માવાત પાણ ગાવા અને કાશી ભાગાવે તેના પાકી છે તનમાં તને કરી તને સો સંતુષ્ટ પાર્યો એસા. જો પણ આસાન કોઈ અસ્તિરાશ ખરી જો પણ આસાન કોઈ પટપસે આસાન કોઈ પટપસે બાકી ખરાબી સ્થિતિ સાધ સેકે વાંદડાના ખખડાટથી મૃગ ચોંકી ગયો અને તેને ઝાડ પર નજર કરી તો પારધી તીર તાકીને બેઠેલો જોવામાં આવ્યા. તેને તરત જ કહ્યું, હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવળેને મરી જશે. તું મને થોડો સમય આપે તો હું બધાને મળીને અહીં પાછો આવું છું. પારધીએ કહ્યું, તેહી બાતે બે મૃગલી પાછી આવવામાં બહાનું કાઢીને સોગંદ ખાઈ ને ગઈ છે, પણ હજુ સુધી કોઈ આવ્યો નથી. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? ઓ છે મરો ન શકે. તારા કામમાં એકવાર મારવું તો છે, પછી તમારા કામમાં એ સારું છે. પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ. એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને બધાને બરાબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડીને નીચે રાખવા માંડ્યા. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું. હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? મૃગે કહ્યું, હું જરૂર પાછો આવીશ. એકવાર મારવાનું તો છે, પછી તમારા હાથે મરીશ. તમારા કામમાં હું આવ્યું એ સારું છે. પરંતુ ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું ને બધાને બરાબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડીને નીચે રાખવા માંડ્યા. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર મહાદેવ ના પ્રચંડ નાદ સાંભળાવા લાગ્યા. આ સાંભળી પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાનને માર્યા નહીં. તેણે કોઈ પણ પ્રાણીને હિંસા કરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવવિમાન ત્યાં ઉતર્યું ને દેવદૂતે પારધી તથા મૃગલાનને તેમાં બેસી જવા કહ્યું. પારધીને શિવલોકમાં લઈ જવા આવ્યો ને મૃગલાનોને શિવલોકમાં લઈ જવા આવ્યા. ત્યારથી મૃગશીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું. હે મહાદેવ, જે તમારું અજાણપણે પણ નામ લે, પૂજન કરે, તેના પર પ્રસન્ન થજો ને ઉદ્ધાર કરજો. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર 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 મહાદેવ ના પ્રચંડ નાદ સાંભળાવા લાગ્યા. આ સાંભળી પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાનને માર્યા નહીં. તેણે કોઈ પણ પ્રાણીની હિંસા કરી નથી કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવવિમાન ત્યાં ઉતર્યું ને દેવદૂતે પારધી તથા મૃગલાનને તેમાં બેસી જવા કહ્યું. પારધીને શિવલોકમાં લઈ જવા આવ્યો ને મૃગલાનોને શિવલોકમાં લઈ જવા આવ્યા. ત્યારથી મૃગશીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું. હે મહાદેવ, જે તમારું અજાણપણે પણ નામ લે,
પૂજન કરે તેના પર પ્રસન્ન થજો ને ઉદ્ધાર કરજો।